હોસ્પિટલ વિવાદનો ગરમાતો મુદ્દો કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાના કોર્પોરેટ મેડિકલ હાઉસ પર સવાલો। કોર્પોરેટ મેડિકલ હાઉસમાં ડોક્ટર્સે ટાર્ગેટ અપાઈ છે। ડોક્ટર્સે પગાર સામે નફો રળી આપતું કામ કરવું ફરજિયાત છે। બેઝિક કોન્ટ્રાક્ટ્સ બચાવવાનું અને વધારાના નફાનું ડોક્ટર્સ પર પ્રેશર હોય છે। 3 લાખના પગાર સામે 6 લાખનું કામ કરી આપવાનું કહેવાય છે। આ કોર્પોરેટ કલ્ચરથી જ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। કોઈપણ ડૉક્ટરને જ્યારે કોઈ કોર્પોરેટ હોસ્પિટલ નિમણૂક આપે ત્યારે એનો મંથલી પગાર નક્કી કરવામાં આવે છે। દાખલા તરીકે દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર, એની સામે એણે 6 લાખ રૂપિયાનું કામ કરી દેવું ફરજિયાત છે। જો 6 લાખ સુધીનું કામ ન થાય તો એનો જે કોન્ટ્રાક્ટ છે એની રકમ ઘટાડવામાં આવે। 6 લાખથી ઉપર જો કામ કરે, જેને ઇન્સેન્ટિવ શબ્દ વાપર્યો છે, તો 8%, 10%, 18% સુધી વધારાની સેલરી આપવામાં આવે। તો અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બનેલી ઘટનાને ડોક્ટર હેમાંગ વસાવડાએ જઘન્ય અપરાધ ગણાવી છે અને કહ્યું કે આ અમાનવીય ગુનો ક્યારેય માફ ન થઈ શકે તેવો છે।